આ છે પ્રવાહી. ચાલો જાણીએ કે પ્રવાહી કેમ વહી શકે છે. હવે હું પ્રવાહીની અંદર જઈ રહ્યો છું. અંદરથી જોઈએ તો વધારે સમજ પડે. પ્રવાહીના કણો વચ્ચે ખાલી જગ્યા એટલે કે અવકાશ હોય છે, તેથી તેઓ એકબીજા પર સરળતાથી સરકી શકે છે એટલે કે વહી શકે છે. પ્રવાહીના કણો વચ્ચે જગ્યા હોય છે, પણ મને તો આવી કોઈ જગ્યા દેખાતી નથી. પ્રવાહીના કણો બહુ જ નાના અને નજીક હોય છે. આ જગ્યા અતિ સૂક્ષ્મ છે, એટલે તેમની વચ્ચેની જગ્યા આપણને દેખાતી નથી. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પ્રવાહીના કણો હંમેશા નીચેની તરફ ખેંચાય છે અને કણો વચ્ચે જગ્યા હોવાથી તેઓ સરળતાથી સરકીને નીચે તરફ વહેવા લાગે છે. આમ કણો વચ્ચેની જગ્યા અને ગુરુત્વાકર્ષણથી પ્રવાહી વહી શકે છે. તો વિચારો, શું ગેસ પણ વહી શકે?